ઘણી વખત સંસારમાં યોગીઓને ઈશ્વર પરાણે ગ્રહસ્થ બનાવે. કારણ કે યોગીઓના દિવ્ય દાંપત્ય વગર કાર્તિક સ્વામીનો જન્મ ન થાય અને કાર્તિક સ્વામી જેવા સપૂતો સંસારમાં ન જન્મે ત્યાં સુધી સંસારની વિકૃતિઓનો નાશ ન થાય. એટલા માટે ભારતના મોટા ભાગના ઋષિઓ તમને ગ્રહસ્થાશ્રમી દેખાશે. મોટા ભાગનો ઋષિ સમાજ ગ્રહસ્થ હતો, પરણેલો હતો. કારણ કે દિવ્ય દાંપત્ય વગર દિવ્ય સંતાનો કેમ પ્રાપ્ત થાય? આજે લોકો અવતારની માંગણી કરે છે કે અવતાર કેમ નથી થતો, પણ દાંપત્ય કેટલા સુધારે? દાંપત્ય સુધર્યા વગર અવતાર આવે કેમ? ઘણા માણસો અમને મળે, કહે ભાગવતમાં લખ્યું છે કળિયુગ આવો ભરાશે ત્યારે ભગવાનનો અવતાર થશે. હવે કળિયુગમાં ભરાવાનું શું બાકી રહ્યું છે? હજી અવતાર કેમ થતો નથી? ત્યારે અમે એક જ જવાબ આપીએ કે ભગવાન અવતાર લેવા માટે ક્યારના નીકળી ગયા છે અને આકાશમાં ફરે છે, પણ એને યોગ્ય મા બાપ દેખાતા નથી એટલે અટકી ગયા છે. એને નંદ અને યશોદા જયારે દેખાશે, દેવકી અને વસુદેવ જેવું દાંપત્ય જયારે દેખાશે, દશરથ અને કૌશલ્યા જેવા સુગંધી દાંપત્ય દેખાશે, ત્યારે અવતાર તુરત જ થઈ જશે. પેલા દાંપત્ય અવતારોની માંગણી કરતા પહેલા દાંપત્ય. આજે કેટલા માણસોના દાંપત્ય સુખી છે, સર્વે કરવા જેવો વિષય છે. આ વસ્તી ગણતરી થાય એમાં આ ગણતરી થવી જોઈએ. કેટલા બહાર નીકળે છે ને જયારે બધા તૈયાર થઈને નીકળે છે, બધું બહારથી સરસ લાગે, ભીતરથી કેટલાના દાંપત્યમાં સુગંધ છે. સમાજની મોટી કરુણા જ 25 વર્ષના દિવ્ય 25 વર્ષ પછી ભારતને દિવ્ય જોવો હોય તો પ્રત્યેક નાગરિકે દાંપત્ય સુધારવું પડશે. 25 વર્ષ પછી જો કંઈક રામરાજ્યની આપણે જો નિહાળવું હોય તો દાંપત્ય સુધરવા રહ્યા, નહીતર કેમ દિવ્ય સંતાનો નિર્માણ થાય? કંગાળ દાંપત્ય લોકોના થઈ ગયા. બહારથી બધું દેખાય છે. સુરેશ દલાલે બહુ સરસ કહ્યું. મને કહ્યું કે બાપુ અમારે મુંબઈમાં દાંપત્ય કેવા, કહું એક વાક્યમાં એમણે મને બહુ ગમ્યું. એમણે કહ્યું અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. આ અમારું દાંપત્ય. ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. આટલું કંગાળ દાંપત્ય લોકોનું થઈ ગયું. રડતા અમારે સૌરાષ્ટ્રમાં બહુ સરસ અને કહેવામાં આવે છે, એટલે ખાલી કહેવા પૂરતી નહીં, મોટે ભાગે આવું બને છે. બધાનો અનુભવ હોય. માણસના લગ્ન થાય ને પછી બધાનો મોટે ભાગે અનુભવ હોય કે લગ્ન થયા પછીનું 1 વર્ષ એવું જાય કે એમાં પતિ બોલે એ પત્ની સાંભળે. પહેલું વર્ષ એવું જાય કે પુરુષ જે બોલે એ પેલી પત્ની સાંભળ્યા કરે, કબૂલ થાય. પણ બીજું વર્ષ ઉલટું થઈ જાય, એમાં પત્ની બોલે એ પતિએ સાંભળવાનું. ત્યાં સુધી જ વાંધો નહીં, પણ ત્રીજું વર્ષ એવું આવે કે બંને જણા સામસામે બોલે ને પાડોશીઓ સાંભળે. આ ત્રીજું વર્ષ. આવા કંગાળ અને દુર્ગંધ મારતા દાંપત્યોમાં આવકાર કેમ આપી શકાય? અવતારોને કેમ નિમંત્રણ આપી શકાય? રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો. કવિ કહે રામને નોતરું આપવું હોય તો કૌશલ્યા બની જાઓ, પછી સીતાને તમારે નહીં બોલાવવી પડે, કારણ કે રામ આવ્યા પછી સીતા એની મેળે આવી જાય. સીતાને સાધના કરશો, જાનકી રામની છાયા. પુરુષની પાછળ એની છાયા ચાલી જશે. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. બહુ સુંદર કવિતા લખી. ભલે વિશ્વારુણી પ્રગટ્યા, મથ્યો ઉદધી અયોધ્યાનો. કઈને લીધે અયોધ્યાનું મંથન થયું અને એમાંથી રામ વનવાસનું વિષ નીકળ્યું, દશરથજીના મૃત્યુનું વારુણી થયું. આ બધું કઈકઈએ કર્યું. કવિ કહે ભલે કઈકઈએ આ બધું કર્યું, પણ એક વાત માટે તો કઈને વંદન કર્યા વગર છૂટકો નથી. કઈ વાત? ભલે વિશ્વારુણી પ્રગટ્યા, મથ્યો ઉદધી અયોધ્યાનો. ભરતની ભેટ ભારતને, કઈ વીણ મળત ક્યાંથી. એક મુદ્દા ઉપર કઈને વંદન કરવા પડશે કે કઈ ન હોત તો ભારત વર્ષને ભરત ન મળત. દિવ્ય દાંપત્ય વગર દિવ્ય સંતાનો કેમ નિર્માણ થાય? અને એટલા માટે ઈશ્વર મોટા મોટા યોગીઓને ઘણી વખત મજબૂરન ગ્રહસ્થ બનાવે.